નમસ્કાર મિત્રો. ખૂબ જ મહત્ત્વના ટોપિક ઉપર આપણે આજ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જેમાં કાલે જીપીએસસી વેટનરી ઓફિસર અને ડેપ્યુટી ડાયરેક્ટરના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. તો હવે આપણે જાણીશું કે આ છેલ્લા દિવસ દરમિયાન કેટલા ફોર્મ વેટનરી ઓફિસરના અને ડેપ્યુટી ડાયરેક્ટરના ભરાઈ ચૂક્યા છે. તો કાલે રાત્રે મળતી માહિતી મુજબ 11:30 જે છેલ્લું ફોર્મ સબમિટ થયું છે વેટનરી ઓફિસર એ મુજબ કુલ 2266 ઉમેદવારોએ ફોર્મ ભરેલું છે. એટલે જે છેલ્લા ઉમેદવારે ફોર્મ ભરેલ છે તેનો 2266મો નંબર જે ક્રમાંક છે આવેલો છે. એટલે કે 2266 કુલ ફોર્મ ભરાણા છે. એટલે કે કુલ સીટ 261 છે. હવે મિત્રો 261 કુલ સીટ છે એટલે કે એને આપણે 2266થી ભાંગીએ તો એક સીટ ઉપર અંદાજિત 9 ઉમેદવારો મેદાન ઉપર છે. એટલે કે 9 ગણી કોમ્પિટિશન હાલમાં જોવા મળી રહી છે. અને ત્યારબાદ ડેપ્યુટી ડાયરેક્ટરના ફોર્મ વિશે વાત કરીએ મિત્રો, તો ડેપ્યુટી ડાયરેક્ટરના ફોર્મ કુલ જે છેલ્લું ફોર્મ કાલ રાત્રે ભરાણું છે તે મુજબ 232 ફોર્મ ભરાણા છે. એટલે કે એમાં 10 સીટ છે. એટલે કે એક સીટ ઉપર 23 ઉમેદવારો મેદાને છે. એટલે કે 23 ગણી કોમ્પિટિશન છે. વેટનરી ઓફિસરમાં 9 ગણી કોમ્પિટિશન છે. એટલે એક સીટ સામે 9 ઉમેદવારો છે, જ્યારે ડેપ્યુટી ડાયરેક્ટરમાં એક સીટ સામે 23 ઉમેદવારો કોમ્પિટિશનમાં છે. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર નેક્સ્ટ બ્રાઇટ ફ્યુચર એન્ડ વર્ક હાર્ડ એન્ડ ગીવ મોર ટુ ગેટ ધ huge success in your nearest future. Thank you very much.